ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે, જેમાં સામાન્ય મોટરસાયકલ અથડાતા મારામારી સર્જાઈ હતી। ત્યારે ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડી પોલીસે તપાસ હાથ ધરી હતી। પ્રાપ્ત માહિતી મુજબ ધોરાજીના કુંભારવાડા ભૂખી ચોકડી પાસે રહેતા પંકજભાઈ ડાયાભાઈ બાદલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ બોદુ નજીર સંથી અને નજીર અને નદીમ કુલ 3 શખ્સોએ તેમના મકાનની દિવાલમાં મોટરસાયકલ અથડાવતા સામાન્ય બાબતની બોલાચાલી થઈ હતી। ત્યારે આ શખ્સોએ હોકી તેમજ ઢીકાપાટુનો માર મારી પિતા અને પુત્રને ઈજા પહોંચાડી હતી, જેમાં ઇજાગ્રસ્ત પંકજભાઈ બાલધા તેમજ ડાયાભાઈ બાલધાને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા। આ બનાવને લઈને કોઈ ઉગ્ર વાતાવરણ ન સર્જાય તે માટે તાત્કાલિક ધોરાજી પોલીસ સ્ટાફ દોડી ગયો હતો। આ મામલે ઇજાગ્રસ્ત પંકજભાઈ બાલધાએ જણાવ્યું હતું કે આ શખ્સો રાત્રિના સમયે પીધેલી હાલતમાં હતા, ત્યારે મોટરસાયકલ દિવાલ સાથે ભટકાડતા તેમના પિતાએ આ બાબતે ઠપકો આપ્યો હતો। તેમાં શખ્સોએ ઉશ્કેરાઈ જઈ અને હોકી અને ઢીકાપાટુનો માર માર્યો હતો। પંકજભાઈ ડાયાભાઈ બાલદા ક્યાં રહેવાનું? કુંભાવાડામાં શું થયું તું માથાકોટમાં? ગાડી પીને આવ્યો ને ગાડી અડેડી મકાનને, એટલે બાપાએ ગાયરું દેવા માંડ્યો તો હું બહેન તો એમાંથી માથાકૂટ થઈ ગઈ। બસ એ જ વાત, એને હોકી કાઢી દીધી, એમાં હાંકવા માંડ્યો હોકી। શું સામે કોણ હતા? અમે બોધ્યો હતો અને અન્ય 2 જણા। એની પાસે શું શું હતું? તમને કઈ રીતે માર મારવામાં આવ્યો? હોકી હતી એની પાસે, પાટાને ઢીકાને મારવા માંડ્યો। એ કેટલા જણા હતા? તમે કેટલા જણા હતા? હું એક જ હતો, એ 3 જણા હતા। માથાકોટ શેમાં થઈ હતી? ગાડીમાં થઈ। કઈ રીતે ગાડી? ગાડી અડેડી મકાનને, એમાંથી બાપા એને માથાકૂટ કરતો હતો તો હું બહાર નીકળ્યો, મારે એને માથાકૂટ કરવા માંડ્યો ને મારવા માંડ્યો। અહીંયા હોસ્પિટલ આવ્યા છે? હા। ઈજાગ્રસ્ત બંને વ્યક્તિ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે હોસ્પિટલ બહાર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા। આ ઘટનાને લઈને ધોરાજીના કુંભારવાડા વિસ્તારમાં અશાંત ધારો લગાવવામાં આવ્યો છે। વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, ધોરાજી।